તો અમદાવાદના ભુવાલડી ગામે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે રાધાકૃષ્ણ સંપ્રદાયના ગાદીપતિ કાર્તિકેય ભગતના આશીર્વાદ લેવા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। લોકોએ કાર્તિકેય ભગતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। એવા હોય છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। જે માણસના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ। આજના દિવસ માટે એટલું કહેવાનું કે જેણે ગુરુ કર્યા છે એ પોતાની ગુરુ નિષ્ઠા બતાવવા માટે જે કંઈ ઉત્સાહ બતાવે એનું નામ ગુરુ પૂર્ણિમા। ગુરુ તો જો આપણને જ્ઞાન આપે અને એમની જે કંઈ આપણને ઉપદેશ આલે એનો એ કરી ઉપદેશ સારો આલે એને ગુરુ અને મનથી માને એ ખરા ગુરુ। તો મારાથી પૂર્ણ મારામાં જે અધૂરપ છે દૂર કરે એવો કોઈ માણસ એ મળે એ હું ગુરુ સમાન માનું। અને ગુરુ માટે તો કહેવામાં આવ્યું છે કે ગુરુ એસા કીજીએ જૈસે ચંદ્ર પ્રકાશ, તેજ કરે પણ તપે નહીં અને દેહ આનંદ જ્ઞાન। એ જ્ઞાન આપે, આનંદ આપે, આયુષ્ય આપે અને પોતે એક એવા અનુભવ પૂરા પાડે કે જેને કારણે આપણા જીવનની અંદર એક આદર્શ પુરુષ આપણે નક્કી કરી શકીએ। ગૌ માતાનું અત્યારે ભરપૂર ચાલી રહ્યું છે। લગભગ દરેક 3 સેકન્ડે એક ગૌ કપાઈ રહી છે આપણા ગુજરાતમાં। અને મારે જે ગુજરાતની હાલ સરકાર છે તેને કહેવું છે કે ગૌ હત્યા બંધ રહે અને બંધ થાય, કતલખાના જે બંધ થઈ જાય અને ગૌ માતાની ખૂબ જ સેવા થાય અને એ મારા ખાસ પ્રયાસો છે। અને વ્યસન મુક્તિ માટે આપ કીધું તો યુવાનો આજે વ્યસન મુક્તિ તરફ બહુ વધુ પડતા ગયા છે। તે લોકોને પાછા લાવવા માટે અહીંયા યુવાનોને આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। 11 અમાસ અને પૂનમના દિવસોમાં યુવાનો તથા મહિલા એ બધાનું સત્સંગનું કાર્યક્રમનું આયોજન હોય છે, તેમાં બધું સમજાવવામાં આવે છે।